જે ગઈકાલે કેન્દ્ર સરકાર દ્વારા જૂનાગઢ રેલવે ફાટક માટેનો એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, એ બદલ આજ પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી. એ બદલ જૂનાગઢ વાસીઓને એક ખુશીના સમાચાર છે કે ઘણા સમયથી આજે આ પ્રયત્ન કરતા હતા કે ફાટકલેસ જૂનાગઢ થાય. એ ગઈકાલે જે કેન્દ્ર સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે, એટલે આવનારા દિવસોની અંદર જૂનાગઢ મધ્યમાંથી જે 7 ફાટકો જે છે એ દૂર કરવામાં આવશે. એનાથી જૂનાગઢ પ્રજાને પણ ઘણો બધો ફાયદો છે. જ્યાં ફાટક બંધ હોય ત્યારે ઘણો સમય ટ્રાફિક જામ થતો હોય છે, એ પણ હવે આવનારા દિવસોની અંદર આનું સોલ્યુશન પણ થઈ ગયું છે કે જેથી કરીને ફાટક લેસ થઈ જશે. તો આ તકે અમે વારંવાર રજૂઆત કરતા આખરે આ ફાટક લેસ થઈ ગયું છે. ત્યારે આ ફાટક માત્ર અમે 5 પદાધિકારીઓ નહીં પણ આમાં મુખ્યમંત્રી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અશ્વિની વૈષ્ણવભાઈ, રેલવે મંત્રી રાજેશભાઈ ચુડાસમા, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ મુખ્યમંત્રી તથા જૂનાગઢની તમામ જનતાનો પણ સાથે સાથે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આ જે છે એ અમારો એક નહીં પણ તમામે જૂનાગઢની જનતાનો પણ સહયોગ મળ્યો છે. અલગ અલગ યુનિયનો દ્વારા પણ જે સહયોગો મળ્યો છે એનો પણ આ તકે અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સાથે સાથે પ્રેસ મીડિયાના મિત્રોનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, કારણ કે બધાના સહયોગથી આ ફાટકનો પ્રશ્ન જે હતો કાયમી માટે દૂર કરવામાં આવ્યો છે. આ ગ્રોફેડ મિલની અંદર આ એનું સ્ટેશન બનશે કે ક્યાં બનશે? આ જે ગ્રોફેડની જે જગ્યા છે ત્યાં એનું સ્ટેશન બનાવવામાં આવશે. કેટલા સમયમાં આ કામગીરી થશે, પૂર્ણ થશે? આવનારા દિવસોની અંદર આ કામગીરી શરૂ કરવામાં આવશે. ટૂંક સમયની અંદર જ આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે. સિટી બસ મૂકવાની વાત છે ત્યારે જ્યારે આ ચાલુ થાય ત્યારે કોર્પોરેશન દ્વારા સિટી બસ મૂકવામાં આવશે, જેથી કરીને આવનારા મુસાફરીઓને હેરાનગતિ ન થાય અને ધ્યાનમાં રાખી સિટી બસની પણ વ્યવસ્થા કરવામાં આવશે. કેટલા વર્ષોથી સિટી બસ બનશે? ખરેખર સિટી બસ શરૂ થશે? 100% સિટી બસ શરૂ થશે અને આવનારા ટૂંક સમયની અંદર જ શરૂ થશે. મેયરશ્રી, આ રેલવે દ્વારા ત્રીજા પ્રકારનો કાર્યક્રમ છે. એક તો જૂનાગઢનું રેલવે સ્ટેશન નવું બનાવવું, આ ઉપરાંત સરાડિયા લાઇન જે છે મનસુખભાઈ માંડવિયાએ પણ મંજૂરી અપાવી દીધી કે સરાડિયા લાઇન પણ ચાલુ કરવામાં આવશે. અને આ ત્રીજી વાત છે કે સ્ટેશન નવું બનશે. તો ખરા અર્થમાં શું આ પ્રજાને ક્યાં સમય સુધીમાં મળી જશે કે માત્ર વાતની વાત રહેશે કે ચૂંટણી આવે ત્યાં લગી? હવે પ્રજાને જે તમે કહો છો આવનારા દિવસોની અંદર ટૂંક સમયની અંદર આ નવું રેલવે સ્ટેશન બની જશે અને પ્રજાને જે ફાટકનો પ્રશ્ન હતો એનું પણ સોલ્યુશન થઈ જશે. હવે પ્રજાને રાહ નહીં જોવી પડે, આવનારા દિવસોમાં પ્રજાને એક નવું રેલવે સ્ટેશન મળી શકશે. છેલ્લો પ્રશ્ન છે, સોશિયલ મીડિયામાં ગઈકાલે જે જાહેરાત થઈ પછીથી ચર્ચા એવી છે કે 2027ની ચૂંટણી આવે છે તેને લઈને ફરી એકવાર આ ખોટી જાહેરાત? ના, કારણ કે તદ્દન ખોટી વાત છે. આવનારા દિવસોની અંદર 100% નવું રેલવે સ્ટેશન થઈ જશે અને કામગીરી પણ પૂર્ણ થઈ જશે ને એ પહેલાં ચાલુ પણ થઈ જશે.